તો વેલકમ બેક અવર ન્યુ વિડિયો. અને આજે આપણે જવાનું ગણપતપુરા ને પહોંચ્યા આપણે લીમડી ને આવી ગયો વરસાદ ને પૂરા પેલો રેનકોટ આજ શું કે પૂરા સમજો રોડ માં તો પૂરો રેનકોટ પહેરે એને શરમ જ નથી કઈ ગમે પેલું આપણે જવાનું ગણપતપુરા જો પૂરા ગણપતપુરા ને બાકી કન ચાલ દો હવે બાપુ વરસાદ ન નડે. એ ભગા આ રેનકોટ તું નવો લાવ્યો કે ઓલો લાવ્યો તો ઈ જ છે? નવો લાવ્યો ને ઓલા પાણાથી લાવ્યો તો આ તા બાપાનો હે ગીતા બાપાનો તો ઓલો જઈ ગયો તું ઓલા પાણાથી લાવ્યો તો ને? હા ઈ ઘરે આજે ને લાવ્યો આ કઈ તો ડબલ કાપડ કાંઈ વાંધો નહીં બે બાજુ પીજી આપણે મળીએ આગળ માવો ખાવા ઘડી બુટી ખાવા બે બાજુ પીજી આપણે લાવો છે પણ હવે આવતા ચોમાસે આ ચોમાસામાં નહીં આવતા ચોમાસામાં લઈ આવશે. પહોંચી ગયા ઝાખણ પૂરો કરે ના આયો ઉપાડો જ નહીં મારો એને પૂરો ઘરેથી ખાઈ જ ના આવું કઈ એટલે આપણે અહીં ઝાખણ ની આંબે રવેજી હોટલ ગમે ખાવું પડે. આપડે ઉપાતા માવો બનાવવા પણ પૂરા લાગી ભૂખ તો ખાઈ લે કે મિત્રો આપણે પહોંચી ગયા હતા બગોદરા આપણે મારી દીધી આમ ઈ કેવાય કઈક કેવાય ગણપતિપુરા બાજુ. અને હવે જો રસ્તામાં આપણે અને જો તમે બધી બાજુ પાણી ભરાણેલું છે અને હવે અહીંથી જાજુ આપણે ગણપતિપુરા રહેતું નથી કારણ કે રનિંગ વરસાદ ચાલુ હતો ઠેકો ઠેર હતી એટલે આપણે મોબાઈલ લાગ્યો જ નથી એટલે વિડીયો ઉતર્યો નથી. અને હવે જે થોડો ઘણો વરસાદ થયો આવે છે આ ભાઈ એમ પણ ફેરો તો એ ન પડ્યો અને હું અહીંયા બેઠો તો હું એટલો બધો ન પડ્યો. હવે ગણપતિપુરા હાલો ત્યારે મળી આપણે પહોંચી ગયા ગણપતપુરા અને અલ્લા એ ભગવા પાણી ભરાણેલું છે નારામાં વાંધો નથી પણ નીકળી જાય એવું છે કા ભગવા એટલું બધું પાણી નથી એટલે આવતારો અંદર ગણપતિપુરા કઈ ઉપાધિ છે નહીં નારું ખુલ્લે આમ થઈ ગયું છે અને ઉપર છે ને પબ્લિક એટલું જાય છે નીચે થઈને એટલું પબ્લિક જાય છે ભગવા ટ્રાફિક દુનિયાનું હોય છે ગણપતિપુરા એવું લાગે છે મને આજથી નું ઓડી ટ્રાફિક છે ભગવા એટલે રવિવારે ગણપત દાદા ને એટલા બધા માણા મનો આવે છે જો ટ્રાફિક તો જો તમે વચ્ચે જે મૂવી છે બધા પપ્પા ટ્રાફિક છે ગણપતિપુરા તોડી નાખે એવું જો તમે અહીંથી ને દેખાય આવે હજી તો આપણે પહોંચાય નહીં માનતે ત્યાં પપ્પા ખાડા બાડા ન હોય અંદર નો કરી જાય માનતે હાલો તાર હવે આપણે અંદર મંદિરે જઈને અંદર જઈને મળવી કારણ કે અહીંયા ટ્રાફિક ફૂલ છે. ઓ માય ગોડ પપ્પા આ મંદિર ની બહાર એટલું ટ્રાફિક મંદિર માં જેટલું હોય છે દેખાય એટલું આમાં તો નકરા માણસ દેખાય મંદિર માં એવું જ હોય એટલા બધા માણસ બહાર જાજુ ટ્રાફિક હોય એટલે અંદર ન હોય બહાર ઓછું હોય તો અંદર ઓછું. આપણે ગુજરાતની પબ્લિક નવરી બજાર જ લાગે છે નકરી આપણે નવરા બજાર નવરા એટલે આપણે કઈ નવરા નથી આ તો પાણી ભરાણું એટલે કારખાના બંધ કારખાના બંધ ન હોય આપડા હા અંદર થી વિડીયો તારે તો હું રવિવારની રજા હતી એટલે આવ્યો. હા તારે રવિવારની રજા સમજો પપ્પા વેફર હોય લે આ ભાવ બોલે બાજા બાજી થાય પેલામાં એલા એ બાજા બાજી થાય ઓલો એમ કેતો 50 ની એડિટ ઓલો એમ કે ભાઈ 45 ની એડિટ ઓલો આપો એવું તો શું બનાવે તો જાવે એવું હે અહીંયા તો આપણે રોકાઈ જઈએ હાઈ સુધી બીજું હું જોતા જઈએ બધું કેવી કોમેડી થાય અહીંયા તારા જો ગુંદી લાડવા ચાર ની નજર પડી જાય આમ આગળ ની પડી જાય હા જો હાલે જો ને બાજુ કેળા વેપરવામાં મૂકે હાલો ખાવ પેલા અમારે આમ ન ભરાય હાલો અંદર જઈને મળી બહુ વધારે પડતું ટ્રાફિક છે અને આપણે પહોંચી ગયા ગણપતિપુરા મંદિરે કેવું પબ્લિક હોય લાઈન થોડી નાખી કીડી ઉભરાણી હોય ને હા એવું પબ્લિક હોય આખો બધે તું જો ને જ્યાં જો અહીંયા આખા ગામમાં બધે ગુલાલ ગયો કશો વાંધો નહીં પણ આ વારો આવી જાય સારું
તો મિત્રો અંદરથી વિડીયોગ્રાફી મને છે એટલે આપણે દરવાજે ઊભા લેવી છે. અમે તો અંદરથી દર્શન કર્યા. તમારા દર્શન કરવા હોય તો અહીંયા લાઈવ આવવું પડશે. જો આ લખેલું છે એટલે અંદરથી ડાયરેક્ટ સિક્યુરિટી ફોન હાથમાં લઈ લે છે. વિડીયો ઉતારો તો ડિલીટ મારી દીધો મારી ભાઈ. એટલે અહીંથી દર્શન કરી લો તમે. હાલો હવે આપણે જઈએ બહાર. જો ભાઈ મંદિર કંઈક આવું દેખાય અહીંથી. અંદરથી તો વિડીયો તમને ઉતારવા નહીં દે. હવે આપણે જઈએ આમ આગળ એટલે 2x. હા બરોબર, હવે બરોબર છે. અને ટ્રાફિક તોડી નાખી એટલું છે. આજ રવિવાર છે, રવિવારનું ગાંડું ટ્રાફિક છે. હાલો પપ્પા આમ થોડાક આગળ જઈએ. ચા આપવી હોય ને તમારે મફત આપે છે. સેવા હે ભગવા, સેવા. જો સેવા એવું જો કરે તમે કંઈક કરો. હા સેવા એવું કરતા રહો થોડીક થોડીક. જો બધા પરિક્રમા કરે છે પપ્પા, આપણે તો કરી જ નહીં. કશો વાંધો નહીં. હાલો હવે નેક્સ્ટ ટાઈમ. હા બીજી વાર આવી ત્યારે બીજી વાર તો આમ જાણે ચારે આવશે. એટલે આમ કરે પપ્પા, હે આમ કરે આપણને કોઈ ખબર નથી. બોધરે શું કરે દેખર નાખ્યો કરે મારો કે કઈ ખબર નહીં આપણને. અચ્છા બાધાનું બરોબર. ચલો હાઈ ફોટો કરે હાલ મારી યાર. હવે એ તો મિત્રો બાધાનું છે, બીજું કઈ નથી અહીંયા કારણે. અમે બાધા રાખી અરે રાખી નહીં અમે. અને હાંખ્યો કરતા જ ના આવડતો. પેલા એ ડાયરેક્ટ ઊભો લીટો કરીને હાંખ્યો કરે છે. હિન્દુ ધર્મનો હાંખ્યો એ રીતનો ન થાય. એમને ન ખબર હોય તો કહી દઉં. હાંખ્યો કર્યો હોય ને તો પેલા એ 4 ઓલા આવે એ રીતના એ કરીને પછી હાંખ્યો થાય. એ ડાયરેક્ટ ઊભા લીટા કરીને હાંખ્યો કરે છે. એ ઊભા લીટા જ કહેવાય, એને હાંખ્યા ન કહેવાય. એ રીતના ન આવે ભગભાઈ, એ જ તમને નથી ખબર. આમ કરે છે ને, હા એમ ન આવે, આમ આવે. હા તો એ તો હું કહું કે હાંખ્યો હરખો કરતા જ નથી. અને જો સામે છે ભોજન પ્રસાદીનું. એટલે પ્રસાદીનું નથી. હા પૈસા દઈને પ્રસાદી લેવાની. હા એ પૈસા બુંદી લાડવા છે એવા બધા. હા અહીંયા લાડવા બુંદીના એવા બધા આપણે પ્રસાદી લેવાનું નથી. એટલે આપણે અહીંયા જાય છે નહીં ખાલી ખોટા ટ્રાફિકમાં. ટ્રાફિક છે બહુ એટલે આપણે હવે નીકળીએ સીધા બહાર. હાલો મળીએ આગળ. આપણે હવે નીકળી છીએ ઘર સાઈડ પપ્પા. ઓકે ડન. અને ટ્રાફિક તો યાર ગાંડું છે અહીંયા. શી ખબર ચારે બાઈક નીકળશે. અંદર મંદિરમાં એટલું ટ્રાફિક હતું, રોડમાં તો એટલું ટ્રાફિક છે. જો હવે આપણે ટ્રાફિકની બહાર જઈને મળી સીધા. નવી સ્ટેપ છોડાય. ઓ ભાઈબંધ અમારા ભગતભાઈ શું કે ભગભાઈ એક્સપ્રેસ હાઈવે માં તો ચડાવી દીધું બાઈક અમારું. જો એને જવાનું તો ત્યાં જવાનું હતું, કોટ જવાનું ચડાવ્યું ભાઈ બગોદરા નેશનલ હાઈવે માં તો એની વાને તે. હવે અહીંયા હું તારો ગાવ હોય અહીંયા હેઠું ઉતારી લીધું છે અમે બાઈક. અને હવે બગોદરા વાળો હાઈવે જડી ગયો અમને. જો આ ઉપર એ નેશનલ હાઈવે છે અને અમે હતા નેશનલ હાઈવે માંથી. ત્યાંથી ડાયરેક્ટ ભગભાઈ સીધો ચડાવ્યો નેશનલ હાઈવે કે એની વાની આઈક મારે. ધોલેરા નથી જવાનું, કારણ આપણે બગોદરા બાજુ જવાનું. આપણે પહોંચી ગયા લીમડી. મંગાડી લાકડી અમારા પપ્પા કઈ હોતા જ ગયા. પપ્પા જેવી લાગી કામ. અને મેં તો અડધી ઉપર લીધી પછી સમજ પડી કે બીજી બનાવી લીધી. એટલે સારું કરી નાખ્યું. એના ફ્રેન્ડ સીધા જઈ ગયા વઢવા. તો મિત્રો વાગી ગયા આપણે હાઈના 7 અને આપણે બહુ વહેલા ઘરે આવી ગયા હતા. પણ વરસાદના એવા પહેલા હતા લીમડી નાસ્તો કરીને નીકળ્યા સીધે સીધા. એટલે આપણે વરસાદના બહુ પહેલા હતા. એટલે કપડા બપડા આમ કહેવાય ને કે ચેન્જ કરીને સીધા હુઈ જ ગયા હતા માંદી. એટલા બધા વરસાદની ટાઈટ ચડી ગઈ હતી આપણને. હવે આપણે પછી સીધા એડિટરના ઘરે આવી ગયા હતા વિડીયો દેવા. વિડીયો એને નાખી દઈએ એટલે એડિટ થઈ જાય. અને 1-2 દીમાં વિડીયો આવી જાય સીધો એડિટ થઈ. એટલે મળીએ એક નવા વ્લોગમાં. હાલો તારે. અને ગણપતિ બાપાને એવી પ્રાર્થના હું કરું છું કે અમારા સબસ્ક્રાઈબર વધારે એને વધે અને અમારી રીચ વધે. લાઈક બાઈક કરતા જજો,
શેર કરો કે ન કરો એનો વાંધો નહીં, પણ કોમેન્ટ એક ફરજિયાત કરજો અને લાઈક કરતા જજો. હાલો તારા મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય.